હું છું પ્રજ્ઞા જણકાટ, આપનું લર્ન પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત જેમાં ચેપ્ટર નંબર 7 છે અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.3 નો અભ્યાસ કરીએ। જેમાં પ્રશ્ન નંબર 7 કે નીચે આપેલા અપૂર્ણાંકોને તેના અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો। તો મિત્રો, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે નાનામાં નાનું સ્વરૂપ। તો આપણે જોઈએ કે 48 છે તેને આપણે એમ કહી શકીએ કે 12 ચોક 48 અને 60 છે તો એને આપણે એમ કહી શકીએ કે 12 પંચા 60। આવી રીતે પણ લખી શકીએ ને, કારણ કે પ્રમાણ તો સરખું જ છે, 12 ચોક 48 અને 12 પંચા 60। તો હવે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ નાનું હોય તો 12 ઉડી ગયા અને વધ્યા કેટલા? 4/5। તો આ છે તમારો આન્સર। ત્યારબાદ આગળ આવે 150/60। તો 150 તો આપણે એમ કહી શકીએ કે 15 10 150 અને 15 ચોક 60। તો 15 15 ઉડી ગયા। હવે આપણે જોઈએ 10 અને 4 તો 2 પંચા 10 અને 2 2 4 તો મળશે 5/2। હવે આવશે 84/98। તો 14 6 84 અને 14 7 98। તો 14 ઉડી ગયા અને હવે 6/7। હવે એમાંથી કોઈ ભાગ ઉડે તેમ નથી, એટલે આ જ તમારું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થાય છે 84/98 6/7। હવે દાખલા નંબર ડી તરફ જોઈએ કે 12 અને /52। તો વિચારીએ કે 3 ચોક 4 તેરી 12 અને 13 ચોક 52। તો 4 4 ઉડી જાય, હવે છેદ ઉડતા નથી તો અતિ સંક્ષિપ્ત રૂપ થાય છે 3/13। આગળ વધીએ 7/28। તો 7 એકા 7 અને 7 4 28। 7 ને 7 ઉડી જાય, વધે કેટલા? 1/4। મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લ્યો અને મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું